ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. લાસ્ટ લેક્ચર ની અંદર અનપ્રેડિક્ટેબલ વોલ્ટ ડિઝની આપણે ચાલુ કરી રહ્યા હતા. ઘણો ઘણો પાઠ બી જોઈ ગયા હતા. વોલ્ટ ડિઝનીના કેરેક્ટર વિશેની વાત કરી ગયા હતા. આજે છેલ્લા બે સ્ટેન્જા બાકી છે, એમના વિશેની વાત કરવાની છે. લાસ્ટ લેક્ચર ની અંદર જોઈ ગયા હતા વોલ્ટે એક ભાગીદારી કરી હતી. બીઈંગ અ સોલ્વેન્ટ વાળી વાત હતી. વોલ્ટે ભાગીદારી કરી હતી. ત્યારબાદ તેને સિટી ઓફ ટુમોરો અને કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ ની બી વાત કરેલી હતી. હવે આગળ વધી. ટ્રેજિકલી મીન્સ દુઃખદ રીતે. ટ્રેજિકલી મીન્સ દુઃખદ રીતે. ટ્રેજિકલી ઇન ધ મિડેસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, એટલે કે વોલ્ટ જ્યારે મિકી માઉસ ની શરૂઆત કરી ત્યારથી લઈને આ ડિઝનીલેન્ડ વચ્ચેની વાત છે. આ વાતની એટલે કે આ પ્રવૃત્તિની મધ્યે જ, મિડેસ્ટ મીન્સ વચ્ચે, વોલ્ટ વોઝ સ્ટ્રીકન વિથ ફતાલ ઇલનેસ. ફતાલ એટલે કે તીવ્ર અથવા તો ગંભીર. ઇલનેસ એટલે બીમારી. વોલ્ટ ગંભીર બીમારીથી પીડાઈ રહ્યો હતો. I heard him refer to this cruel blow only once. અને મેં તેને એક વસ્તુ કહેતા સાંભળેલો તો શું કહે છે જોજો. Whatever it is I have got, he told me, don't get it. મેં જે કંઈ બી મેળવ્યું છે તેને જવા ન દેતો. વોલ્ટ એવું મને છેલ્લે કહે છે. તે પોતાના ક્રૂર શબ્દની અંદર કહે છે મેં જે કંઈ બી મેળવ્યું છે એને જવા ન દેતો. I visited him in the hospital the night before he died. મેં મુલાકાત લીધી હતી હોસ્પિટલની જે રાત્રિએ તે મર્યો એમની પહેલા. although desperately ill, desperately એટલે કે ખરાબ રીતે, although એટલે છતાં, ill એટલે બીમારી. he was as full of plan for the future as he had been all his life. એકદમ ખરાબ રીતે બીમાર હોવા છતાં બી તેની પાસે ભવિષ્ય માટેના ભરપૂર પ્લાન હતા. તેની પાસે ભવિષ્ય માટેના ભરપૂર પ્લાન હતા. જે રેગ્યુલર જીવનની અંદર ભવિષ્યના પ્લાન ઘડતો હતો તે જ રીતે તેણે હાલ બીમાર હોવા છતાં બી ભવિષ્ય માટેના ભરપૂર પ્લાનો ઘડી કાઢ્યા હતા. વોલ્ટ used to say that Disneyland would never be finished. વોલ્ટ કહેતો હતો ડિઝનીલેન્ડનો ક્યારેય બી અંત નહીં આવે, અને હાલ હકીકતમાં એવું જ થયેલું છે. વોલ્ટે ડિઝનીલેન્ડની શરૂઆત તો 1955 માં કરેલી હતી. હાલ હજી બી ડિઝનીલેન્ડ ચાલુ છે ને એટલું જ ફેમસ છે. and it never will, અને તેનો ક્યારેય અંત બી ન થયો. I like to think to that Walt Disney's influence will never be finished. Influence means પ્રભાવ. મને એવો વિચાર આવતો હતો કે વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત નહીં પામે, અને હકીકતમાં ક્યારેય અંત બી નથી પામેલો. હાલ કોઈ બી બાળકને પૂછો વોલ્ટ ડિઝની કોણ છે, બાળકો તેમને ઓળખતા હશે ને હશે જ. આમ નહીં તો મિકી માઉસની રીતથી ઓળખતા હશે, પરંતુ વોલ્ટ ડિઝનીનો પ્રભાવ ક્યારેય અંત પામશે નહીં. That through his creation, future generation will continue to celebrate what he once described us. એમને કીધેલું છે કે આપણી ફ્યુચર જનરેશન એટલે કે એમની પછી આવનારી નવી પેઢી એટલે કે તમે લોકો થયા બાળકો, એ બી આમને ઉજવતા હશે જ. એટલે કે મિકી માઉસના જે ડેઝ છે, ડિઝનીલેન્ડના ડેઝ છે અથવા તેમનું સેલિબ્રેશન એ દરેક લોકો ઉજવતા હશે. That precious, શું કહે છે જોજો, that precious, ageless એટલે કે ઉંમર વગરનું, eternal, શાશ્વત, અમર, something in every human, એક કિંમતી વસ્તુ જે એજલેસ હોય છે, જે વસ્તુની ઉંમર વધતી જ નથી, એ દરેક હ્યુમન બીંગ ની અંદર હોય છે. શું? તો being which make us play with children's toy, આપણે નાના બાળકોના રમકડા વડે રમીએ છીએ તે વસ્તુ. and laugh at silly things, અને એકદમ નાની નાની બાબતો ઉપર હસીએ છીએ તે. and sing in the bathtub and dream, bathtub ની અંદર ગાવું અને સપના જોવા. એ આપણે જ્યારે નાના હોઈએ છીએ ત્યારથી લઈને ગમે તેટલી આપણી ઉંમર થઈ જાય એમાં કશું બદલાવ આવતો નથી. કઈ વસ્તુ? તો નાના બાળકોના રમકડા વડે રમવું, નાની નાની બાબત ઉપર હસવું, સપના જોવા અને બાથરૂમની અંદર ગીત ગાવું. આ વસ્તુઓમાં ક્યારેય ફરક નથી આવવાનો. આપણી ગમે તેટલી ઉંમર થઈ જાય આ વસ્તુ આપણે કરવાના જ છીએ. તો એવું જ આ ડિઝનીલેન્ડ છે, એવું જ આ ડિઝનીલેન્ડ છે. ગમે તેટલી તમારી ઉંમર થઈ જશે પરંતુ તમે ડિઝનીલેન્ડ જવાનું થશે તો ચૂકશો નહીં, અને ત્યાં જઈને આનંદ માણશો એક નાના બાળકની જેમ. એવું કહે છે વોલ્ટ ડિઝની. અને અહીંયા વોલ્ટ ડિઝનીના પાઠને આપણે પૂર્ણતા કરીએ છીએ.
યુનિટ 2 માં જ રીડ નંબર 2 છે, શાર્પર સેપેડ. યુનિટ 2 માં જ રીડ નંબર 2 છે, શાર્પર સેપેડ. આના લેખક છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. ખૂબ જ સરસ મજાની પોએમ છે. પોએમ એમ સમજાવવા ઈચ્છે છે જે માટલા ઘડનાર હોય છે કઈ રીતના શેપ આપે છે, જે ઘડનાર હોય છે એ કઈ રીતના શેપ આપે છે દરેક વસ્તુઓને, એમના વિશેની વાત છે. ખૂબ જ સારી એવી પોએમ છે. in days gone by I used to be a potter who would fill his finger mold the yielding clay. In days gone by I used to be a potter who would fill his finger mold the yielding clay. mold એટલે આકાર આપવો, mold એટલે આકાર આપવો, yield એટલે નરમ, yield એટલે નરમ. જૂના સમયની વાત છે, જૂના સમયની વાત છે. લેખક કહે છે હું એક ઘડવૈયો હતો, માટીમાંથી વાસણ બનાવનાર હતો. હું માટીમાંથી અલગ અલગ વાસણ બનાવનાર હતો, એટલે કે એક ઘડવૈયો હતો, એક માટીનું કામ કરનાર હતો. અને હું માટીને આકાર આપતો હતો. હું માટીને આકાર આપતો હતો. કેવી માટીને? તો એકદમ નરમ માટી હોય છે, એને ચાકડા ઉપર મૂકીને હું નત નવા આકાર આપતો હતો. એમ કહે છે લેખક, to pattern on his wheels. but હવે શું થયું છે જોજો. but now through the wisdom lately won that pride has died away. મને એક ગર્વ હતો કે હું માટીમાંથી વાસણ બનાવું છું. એક પ્રકારનો ઘમંડ હતો કે હું માટીમાંથી વાસણ બનાવું છું, એનો મને ઘમંડ હતો કે હું નવા વાસણ બનાવી શકું છું, મારી રીતે જે કંઈ બી થાય તે હું કરી શકું છું. પરંતુ તે પ્રાઇડ, તે ગર્વ હવે ધીમે ધીમે નાશ પામ્યો છે અને મને સમજ આવી છે. વિઝડમ એટલે સમજ આવી, અથવા તો ડાપણ કેળવો, અથવા તો બુદ્ધિ આવી. અને હવે મને સમજ આવી છે. શું કહે છે? I have ceased to be the potter. ceased એટલે કે કેન્સલ કરવું, નાબૂદ કરવું અથવા રદ કરવું. મેં પોટર બનવાનું કેન્સલ કરી નાખ્યું છે and have learned to be the clay. અને મેં માટી બનવાનું પસંદ કર્યું છે, એટલે કે એક નાનું કાર્ય કરવાનું પસંદ કર્યું છે. આપણા લેખક હતા એ સ્ટાર્ટિંગમાં પોટર હતા. પોટર એટલે માટીમાંથી વાસણ બનાવનાર. એને એમનો ઘમંડ હતો કે હું માટીમાંથી વાસણ બનાવી શકું છું, હું માટી કરતા ચડિયાતો છું, માટીને હું જેમ વાળવા ઈચ્છું તેમ વાળી શકું છું, એવો તેમને ઘમંડ હતો. પરંતુ ધીમે 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 સમય જતા તેમને સમજ આવતી ગઈ અને તેઓએ માટીમાંથી જો વાસણ બનાવનાર હતો એટલે કે પોટરનું કામ તેમને બંધ કરી દીધું અને તેઓ પોતે જ માટી બનીને દરેક વસ્તુ જોવા લાગ્યા, એટલે કે તેમનો ઘમંડ દૂર થયો. સેકન્ડ કહે છે in other days, અને હું બીજા દિવસોની અંદર I used to be a poet through whose pen innumerable song would come to win the heart of man. શું કહે છે? હું બીજા દિવસોની અંદર એક પોએટ હતો, કવિ. પોએટ, કવિ એટલે કે કવિતાની રચના કરનાર, ગીતોની રચના કરનાર. હું બીજા દિવસોની અંદર એક કવિ હતો. through whose pen, કે જેમની પેન દ્વારા innumerable એટલે ગણી ન શકાય તેવા, innumerable એટલે ગણી ન શકાય તેવો song would come to win the heart of man. મારી પેન થકી અગણ્ય સોંગ એટલે કે ગીતો, મારી પેન થકી અગણ્ય ગીતો બહાર આવેલા છે જે લોકોના હૃદય જીતે છે, જે લોકોના હૃદય જીતે છે. but now through new got knowledge which I had not had song, પરંતુ હવે નવું જ્ઞાન આવ્યું છે જે મારી પાસે છે નહીં. હવે નવું જ્ઞાન આવ્યું છે જે મારી પાસે છે નહીં. I have ceased to be a poet and have learned to be the song. હવે મેં પોએટ બનવાનું છોડી કાઢ્યું છે અને ગીત શીખવાનું ચાલુ કરી દીધું છે. હવે મેં પોએટ બનવાનું છોડી કાઢ્યું છે અને ગીત શીખવાનું ચાલુ કર્યું છે. લેખક અહીંયા સરસ મજાની વાત કરે છે. લેખક કહે છે સ્ટાર્ટિંગમાં હું એક પોએટ, કવિ હતો. અગણ્ય ગીતો મેં મારી પેન વડે લખ્યા છે અને લોકોના હૃદય જીત્યા છે. અગણ્ય ગીતો મેં મારી કલમ થકી લખ્યા છે અને લોકોના હૃદય જીત્યા છે. પરંતુ સમયની સાથે સાથે એક નવું નોલેજ આવ્યું છે, એટલે કે ગીત બનાવવાની નવી પદ્ધતિ આવી હશે અને એ નવી પદ્ધતિ મારામાં છે ને, અથવા તો એની આવડત મારામાં નથી. એટલે મેં ગીત બનાવવાનું છોડી દીધું છે
અને ગીત શીખવાનું ચાલુ કરી દીધું છે. એટલે લેખક સમજાવવા ઈચ્છે છે જ્યારે તમે કોઈ વસ્તુની અંદર પારંગત હો છો અને એમાં કોઈ નવી વસ્તુનો ઉમેરો થાય છે, જો તમને એ વસ્તુ નથી આવડતી, તો એ વસ્તુ બનાવવાનું ચાલુ ન રખાય, એ વસ્તુ છોડી દેવાય અને એમાં જે નવી વસ્તુ આવી છે એ કઈ રીતના બને છે શીખવાનું ચાલુ કરી દેવાય. એટલે લેખક કહે છે શીખવાડનારને બી ક્યારેક શીખવું પડે. જો એવી વસ્તુ કરવાની થાય તેમાં નાની એવી શરમ સંકોચ રાખવું જોઈએ નહીં. કારણ કે લેખકનો કહેવાનો મીનિંગ એમ છે કોઈ બી ઉંમરે કોઈ બી વસ્તુ શીખી શકાય છે. અને બીજું એ કહેવા ઈચ્છે છે કે શીખવાડનારને બી ક્યારેક શીખવું પડે છે ને એ વસ્તુને હંમેશા એક્સેપ્ટ કરવી જોઈએ, એનો ઘમંડ ન હોવો જોઈએ. એની પછી કહે છે લેખક I was a fashioner of sword. I was a fashioner of a sword. Fashioner એટલે એક પ્રકારનો આકાર આપનાર, ઢબ આપનાર. sword એટલે તલવાર. હું તલવારને આકાર આપનાર હતો. In days that now are gone, which on 100 battlefields glitter એટલે ચમકાવું, and gleam પ્રકાશિત થવું, and shone ચમક આપવી. But now that I am brimming with the silence of the Lord. લેખક શું કહે છે? હું તલવાર બનાવનાર હતો. કેવી તલવાર? જે હજારો યુદ્ધોની અંદર લડી છે, જે ચમક આપે છે, જે પ્રકાશિત છે, એવી તલવાર મેં બનાવેલી છે. લેખક કહે છે હું તલવાર બનાવનાર હતો, જે તલવાર હજારો યુદ્ધોની અંદર લડી છે, જે તલવાર થકી ચમક આવી છે, જે તલવાર થકી પ્રકાશ આવ્યો છે, એવી તલવાર હું બનાવતો હતો. પરંતુ હવે but now that I am brimming with the silence of Lord. brimming એટલે છલકાવું, brimming એટલે છલકાવું, silence of the Lord ભગવાનની શાંતિ અથવા તો ભગવાનના ચરણોમાં અથવા તો એક પ્રકારની શાંતિમય વાતાવરણ. પરંતુ હવે હું ભગવાનના ચરણોમાં બેઠો છું, એટલે કે અહિંસા શીખી રહ્યો છું, એટલે કે શાંતિમાં હું જપ કરી રહ્યો છું. I have ceased to be a sword maker and have learned to be a sword. sword એટલે એક શાંતિપ્રિય શબ્દના મીનિંગમાં છે અહીંયા. હવે મેં તલવાર બનાવવાનું છોડી દીધું છે અને શાંતિનો અહેસાસ કરવાનો ચાલુ કરી દીધો છે, એમ કહે છે લેખક. In beyond time I used to be a dreamer who would hurl on every side and insolence of Emor and Piro. શું કહે છે? In beyond times I used to be a dreamer. dreamer એટલે સપના બનાવનાર. dreamer એટલે સપના બનાવનાર. who would hurl on every side and insolence. insolence એટલે કે disrespectful. insolence એટલે disrespectful એટલે કે તથ્ય અથવા તો ઇજ્જત ન કરનાર એવું વાક્ય. of emerald and pearl હીરા અને માણેક અથવા તો માણેક અને મોતી એવા મીનિંગમાં તમે લઈ શકો છો. આમ emerald એટલે માણેક ને pearl એટલે મોતી. emerald એટલે માણેક અને pearl એટલે મોતી એટલે કે રત્ન, એટલે કે રત્ન. in beyond times પહેલાના સમયની વાત છે. હું સપના બનાવનાર હતો. હર એટલે કે શોધ કરવી. હર એટલે કે શોધ કરવી. હું પહેલાના સમયની અંદર એક સપના બનાવનાર હતો, જે શોધતો હતો. શું શોધતો હતો? તો હીરા માણેક મોતી. હીરા માણેક અને મોતી શોધતો હતો બધી જ જગ્યાએ. but now that I am kneeling at the feet of supreme. kneeling એટલે ઝૂકવું. kneeling એટલે ઝૂકવું. feet એટલે પગ. supreme એટલે સર્વોચ્ચ. supreme એટલે સર્વોચ્ચ, અને સર્વોચ્ચ એક જ છે, ભગવાન, ગોડ. I have ceased to be a dreamer and have learned to be a dream. મેં સપના બનાવવાનું છોડી દીધું છે અને સપના જોવાનું ચાલુ કરી દીધું છે, એમ કહે છે. મેં સપના બનાવવાનું છોડી દીધું છે અને સપના જોવાનું ચાલુ કરી દીધું છે, એમ કહે છે લેખક. હોમવર્ક સાંભળજો છોકરાઓ. તમારે સેકન્ડ યુનિટની અંદર જે અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની છે, રીડ 1, એમને એક શોર્ટ નોટ છે જે તમને ગ્રુપમાં મોકલી આપવામાં આવશે. જર્ની ઓફ વોલ્ટ ડિઝની. જર્ની ઓફ વોલ્ટ ડિઝની તે તમને WhatsApp ગ્રુપમાં મોકલી આપવામાં આવશે. એ શોર્ટ નોટ તમારે પાકી બુકની અંદર લખવાની છે. જ્યારે આપણી ટેક્સ્ટ બુકની જે બુક બનાવો છો એમાં સ્પેલિંગ લખાઈ છે, ત્યારબાદ આમની શોર્ટ નોટ અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની ની જર્ની ઓફ વોલ્ટ ડિઝની નામ શોર્ટ નોટ આવશે.
એ શોર્ટ નોટ તમારે બુકની અંદર લખવાની છે અને લર્ન કરવાની છે. એ શોર્ટ નોટ તમારે બુકની અંદર લખવાની છે અને લર્ન કરવાની છે. બીજું હોમવર્ક તમારા લોકોનું એ છે કે આ જ યુનિટનો એક એસે છે, માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ. માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ અથવા તો માય ફેવરિટ ટીવી સિરિયલ. માય ફેવરિટ ટીવી સિરિયલ. એ એસે બી તમારે શોર્ટ નોટ લખાઈ છે. શોર્ટ નોટ લખાઈ છે ત્યારબાદ તમારે એ એસે લખવાનો છે. માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ અથવા તો માય ફેવરિટ ટીવી સિરિયલ. એ બેમાંથી કોઈ બી એક એસે તમારે આમની શોર્ટ નોટ લખાઈ છે ત્યારબાદ તમારે એ એસે લખવાનો છે. આ યુનિટને પરિપૂર્ણ કરીએ છીએ. આ યુનિટને પરિપૂર્ણ કરીએ છીએ. ફરીવાર જોઈ લેજો. અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની રીડ 1 ની વાત છે. આ પાઠના લેખક હતા રોય, વોલ્ટના જ ભાઈ. આ પાઠના લેખક હતા રોય, વોલ્ટના જ ભાઈ. એમને વોલ્ટનું ડિસ્ક્રિપ્શન ખૂબ જ સારી રીતે આપેલું હતું. ફર્સ્ટ ઓફ ઓલ વોલ્ટનું ડિસ્ક્રિપ્શન શું હતું? જ્યારે રોય સ્ટુડિયોની અંદર આટા મારી રહ્યા હોય ત્યારે એન્કાઉન્ટર થાય છે વોલ્ટની સોલ જોડે. રોય શું જણાવે છે? વોલ્ટ કેવા હતા? ટોલ, ઊંચા, country boy, ગામડિયા છોકરા, and head bowed in the new thought of project. અને મગજ હંમેશા ઝૂકેલું હોય છે કેમાં? તો નવા પ્રોજેક્ટ ની અંદર. સેકન્ડ થિંગ તો એનિમેટર, પ્રોડ્યુસર જે લોકો હતા એમના માટે વોલ્ટ કેવો હતો? જીનિયસ પર્સન હતો. વોલ્ટ એમના માટે કેવો હતો? જીનિયસ પર્સન હતો. ઘરે બેઠા લોકો માટે એટલે કે જે લોકો ટીવી ની અંદર વોલ્ટની સિરિયલ ને બધું જોવે છે તે લોકો માટે વોલ્ટ કેવો હતો? કાઇન્ડ એન્ડ હેલ્પફુલ. કાઇન્ડ એન્ડ હેલ્પફુલ હતો. પછી બેન્કર્સ. બેન્કર એટલે કે વોલ્ટે જે પ્રોજેક્ટ ચાલુ કર્યા છે એમની અંદર રોકાણ કરનાર. એવા બેન્કર માટે વોલ્ટ કેવો હતો? તો વાઇલ્ડ, હેલબેન્ટ એન્ડ બેન્ક્યુરિસી વાળો, નાદાર થઈ જવાનો ભય વાળો હતો. અને વોલ્ટના ભાઈ માટે કેવો હતો? તો અનડ્રીમ, જે અનપ્રેક્ટિકલ ડ્રીમ હતા, જે ક્યારેય સાચા ન કરી શકાય એવા ડ્રીમને સત્ય કરનાર હતો. વોલ્ટે પોતાનું પહેલું ચિત્ર ક્યાં દોરેલું હતું? તો એપલ ઓર્ચાર્ડ, જે સફરજનના બગીચા હતા ત્યાં તેને પોતાનું પહેલું ચિત્ર દોરેલું હતું. એન્ડ ધેન આપણે અંકલ માઇક વાળી વાત જોઈ ગયા હતા. લોકોમોટિવ એન્જિન, એમાં બે શોર્ટ ને એક લોંગ વિસલ કરતા હતા ફક્ત ને ફક્ત વોલ્ટ ડિઝની અને રોય ડિઝની માટે. પછી વોલ્ટના કરિયર વિશેની વાત હતી. વોલ્ટે પોતાનું પહેલું ચિત્ર નેબર્સ હોર્સ વાળું વેચેલું હતું. એમના કેટલા રૂપિયા આપેલા હતા? તો એક નિકલ બરાબર 5 સેન્ટ થશે. પછી વોલ્ટ સ્ટડી એટ કાર્ટૂનિંગ ઇન શિકાગો. વોલ્ટે પોતાનું કાર્ટૂનિંગ નો અભ્યાસ ક્યાં કરેલો હતો? શિકાગો ની અંદર. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની ઇન કેન્સાસ. અને કેન્સાસ ની અંદર નાની એવી કંપની એનિમેશન ની ચાલુ કરી હતી, પણ તે કેવી થઈ ગઈ હતી? ફ્લોપ થઈ ગઈ હતી. એટ ધ એજ ઓફ 21, 21 વર્ષની ઉંમરે તેને શું કરેલું હતું? તો હી ટ્રાઈડ હિઝ લક ઇન હોલીવુડ. હોલીવુડ ની અંદર 21 વર્ષની ઉંમરે તેને પોતાના લક ટ્રાય કર્યા હતા. હી બોરોઈડ 500 રૂપીસ ફ્રોમ હિઝ અંકલ. એમને 500 રૂપિયા પોતાના અંકલ પાસેથી ઉછીના લીધા હતા. ને શું કરેલું હતું? તો કાર્ટૂન સિરીઝ ચાલુ કરેલી હતી, એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. એમની પહેલી સિરીઝ હતી. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ એમની પહેલી સિરીઝ હતી જે ફ્લોપ થઈ ગઈ હતી. સેકન્ડ સિરીઝ નું નામ ઓસ્વાલ્ડ ધ રેબિટ. સેકન્ડ સિરીઝ નું નામ ઓસ્વાલ્ડ ધ રેબિટ હતું, જે સારી ચાલી હતી. પણ થયું શું? ડિસ્ટ્રીબ્યુટરે તેના કોપીરાઈટ લઈ લીધા હતા. ડિસ્ટ્રીબ્યુટરે તેમના કોપીરાઈટ લઈ લીધા હતા. પછી મિકી માઉસ નામની સિરીઝ ચાલુ કરી અને એ સૌથી વધારે ચાલનારી સિરિયલ બની ગઈ. ધેન એક એડવર્ડ વાળી વાત હતી. રોયનો છોકરો એડવર્ડ જે મિસલ થી પીડાઈ રહ્યો હતો. મિસલ મીન્સ ઓરી. વોલ્ટ ત્યાં જાય છે અને તેને એક સ્ટોરી કહે છે. તે સ્ટોરીનું નામ હતું પિનોકિયો. એ સ્ટોરીનું નામ હતું પિનોકિયો. ધેન ડિઝનીલેન્ડ વાળી વાત હતી. ડિઝનીલેન્ડ નો આઈડિયા એકદમ પ્રોસ્પરિયસ હતો, સમૃદ્ધ હતો, પણ તેમાં તેના બધા પૈસા ડૂબી જાય તેમ હતા. તો બી છતાં બી વોલ્ટે ડિઝનીલેન્ડ ચાલુ કર્યું અને લાખો લોકોએ તેની વિઝિટ કરી હતી. ધેન બીઈંગ અ સોલ્વેન્ટ વાળી વાત હતી, ભાગીદારી વાળી હતી. જ્યારે વોલ્ટે પહેલીવાર ભાગીદારી કરી ત્યારે વોલ્ટે શું કરેલું હતું? કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, સિટી ઓફ ટુમોરો આમની શરૂઆત કરેલી હતી. અને પછી વોલ્ટ ફતાલ ઇલનેસ થી પીડાય છે અને તેમનું મૃત્યુ થઈ જાય છે. આ હતી આ યુનિટની વાત.
પછી જોઈ ગયા હતા સાપેડ શેપર્ડ, ઘડવૈયો, આકાર આપનાર, એમની વિશેની વાત હતી. એમાં ફર્સ્ટ ટાઈમ પોટર હતો. પોટર, લેખકે પોટરનો બિઝનેસ છોડીને માટી શીખવાનું ચાલુ કરી દીધેલું હતું. પછી તેઓ પોએટ હતા, કવિ હતા. કવિમાંથી તેઓએ ગીત શીખવાનું ચાલુ કરી દીધું હતું. પછી તેઓ તલવાર બનાવનાર હતા. એ છોડીને તેમને શાંતિ પસંદ કરી લીધેલી હતી. અને છેલ્લા સ્ટેન્જાની અંદર ડ્રીમર, સપના બનાવનાર હતા અને સપના જોવાનું ચાલુ કરી દીધેલું હતું. આ તો તમારો યુનિટ 2 હોમવર્ક ફરીવાર સાંભળી લેજો. રીડ 1 અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, રીડ 2 શાર્પર શેપેડ અને સ્પેલિંગ લખવાના છે. આની શોર્ટ નોટ જર્ની ઓફ વોલ્ટ ડિઝની એ લખવાની છે. એન્ડ ધેન એક એસે લખવાનો છે, માય ફેવરિટ કાર્ટૂન સિરીઝ અથવા તો માય ફેવરિટ ટીવી સિરિયલ. એ એસે તમારા લોકોએ લખવાનો છે. આટલી વસ્તુ ક્લિયર કરીને પહેલો યુનિટ એટલે કે યુનિટ નંબર 2 આપણે જે ચલાવેલો છે ક્લિયર લખી કાઢજો. આ વર્ષે તમારી એક્ઝામની અંદર 2 શોર્ટ નોટ પૂછાશે, સોરી 4 શોર્ટ નોટ પૂછાશે, એમાંથી 2 શોર્ટ નોટ તમારે લખવાની હોય છે. દર વર્ષે 12મા ની અંદર એ રીતનું હોય છે. એટલે શોર્ટ નોટ ખાસ ક્લિયર રાખજો. 6 માર્ક્સની શોર્ટ નોટ હશે, 2 શોર્ટ નોટ લખવાની હશે. ટોટલ 4 પૂછાશે, 4 માંથી તમારે લોકોએ 2 લખવાની રહેશે. એટલે શોર્ટ નોટ ખાસ ક્લિયર રાખજો. અને આ પાઠ ખૂબ જ વેલ્યુએબલ છે. આ પાઠની નહીં શોર્ટ નોટ અથવા તો એસે બેમાંથી એક વસ્તુ હોવી જ જોઈએ. હવે એટલે બંને વસ્તુ ક્લિયર રાખજો.